અલ્યા હવે આ હોય ને અલ્યા મારા માટે રાખજો લે હવે કોક મારા માટે રાખજો શું દોણ તમે આખો દાડો બસ હા હા એક બાજુ ગરમી પડે હે ને એક બાજુ આ પક્ષીઓ અલ્યા પણ એ સાચું કે હવે આ હું યોને ઉડાડ્યો તો પછી યોને દોણા ખવડાવશે કોણ એ આ ઉભેલામાંથી જ ખાવાનો છે ને આ પેલો જે રોમસંગો પાવર કરતો હતો એના છોકરાને 50,000ની નોકરી લાગી અલ્યા એને ચો ખબર છે કે આ એટલા તો આ અમારા ખેતરમાં ચકલો દોણા ખાઈ દો છે અને એ ખાલી છોકરો નોકરી લાગ્યો હોય એમાં એ પાવર કરે છે અલ્યા આજે મારો છોકરો રિઝલ્ટ લઈને આવે અને જો રિઝલ્ટમાં પાસ થઈ ગયો હોય ને તો આ ખેતર બધો એના નોમે કરી દેવો તમે તાર બિંદાસથી ચણો એ શું જોવે તારા મને કરે નેહાળ બિહાર જો નહીં કે શું નિહાળ તો જઈને આવ્યો તો હવે કેમ બેઠો કોઈ ના રિઝલ્ટ લઈને આવ્યો તો ફેલ થયો તે હોય બેઠો પણ ઓય શું કરવા બેઠો છે તું ઘેર જો તો મારા કાકો મને મારે કશું ન મારે જા ઘેર હેડ સોનું મનું ના ઘેર ના જવાય કેમ તાળીયા તોડી નાખી મારા ઘેર જવું કહું તો શું કશું ના મારે હેડ ઉભું થા ના આ કુવો ને કુવામાં પડી મારે મરી જાવ એ ગોડો થયો છે ગોડો ચોથી થયો આ કુવામાં પડવા તો આવ્યો એટલે કુવામ પડી ન મરાયો આમ ઘરે હેડ સોનું મનું ના ના મારો કાકો મને મારી નાખી આમ તારા કારણે આ ગામના છોકરા આવું શીખે છે બધું તમે હેડવાનું કરજો ખોટા કોમ મરો તાર કુવામાં તમારો છોકરો કુએ મરવા પડ્યો છે મરવા દે ઓછો જો એ નહીં મારે તો હું મારી નો છું એને હમણાં અલા આવું કેમ બોલો છો આવું ન બોલાય તો અલા મરવા પડ્યો છે ચો મરવા પડ્યો છે કુએ ચમ કુએ અલા નપાસ થયો છે એટલે હે ઓવે અલ્યા નીકળવાનું કરે હવે શું હવાર હવે તું એ મગજ નો પથારી ફેરવવા આવ્યો મારી હોય કન અલા તમને મજાક લાગે છે ખાચું કહું છું હું બે મરવા પડ્યો છે ફેલ થાય એ મારો લાલ છે અલા હું ત્યાંથી જ આવ્યો છું દોડતો દોડતો હાચુકલો મરવા પડ્યો છે મેં તો ઘણું સમજાયો એને સાચું કે અલા ઓવે મને મારી તો તોય મને મોઢું બતાવવા લાયક રાખ્યો ને સાચું કે છે ને તું અલા હાચું કહું મજાક મત કરજે સાચું કહું તને અલા તમને તો મજાક લાગે છે હું એમને આટલો થાક્યો થાકે દોડતો દોડતો ત્યાંથી કુવેથી આવ્યો છે આ ગોમના કુવે છે કે પેલા પેલા મંદિર વાળા કુવે એવું એ તું જા હેડ હું જઉં હવે અને મનાઈ લાવું કોક કરી હો તું જા અરે આ વને ચમ ઓમ કરી મારા પર તો કેટલો ભરો હતો મને અને વને આ બાફીનો છું હવે હાલમાં તો મોઢું છે રીતે બતાવું કોઈને શું કરું એમાં પાછું કુવે જઈને મરવા પડ્યો ના ના મારે જવું જ પડશે ફેર ખાય નહીં મેં તો મારે જાવ અમને અમારા વાળાની ખબર જ હતી કે વાતો જ મોટી હોય વયાનાથી કોઈ ના થાય અને જીગો આયા તો મોટા ઉપાડે તમારો છોકરો મરવા પડે આ જો ચીવી ઊંઘ કાઢી છે આ ખાલી ખોટો મને આ તડકાનો ઓડાયો છે કેમ ભાઈ વય પડ્યા તો કાકા બેઠો તો કેમ બેઠો તો એટલે તું ચો ગયો તો આજે સ્કૂલમાં ગયો તો કે હા તે શું થયું પછી કાકા ફેલ થયું ફેલ થયો એટલે હે તો ઓય અહીં કેમ બેઠો ફેલ થયો તાર સીધું ઘેર આવું તું ઘેર આવું તો તમે મારી નાખો તે પણ એ તો તમે જેવું કરીને આવો એવી તમને સજા તો મળવાની જ છે ને ઘેરે તમે ના રાખો પેલા સ્કૂલ વાળા ના રાખી તો પછી મારા અહીં જ કરવાનું છું સ્કૂલ વાળા તને ચોથી હંગરી તે એક વખત તો મારું નાક કપાવ્યું હતું ના ફેર તું બીજી વાર મારું નાક કપાવા હેડ આ તે જે જીગા આગળ વાત કરી ને એ વાત મેં સાંભળી ને એ વાતથી તો હું ચોઈનોય ના રોત સમજો તું દેહેડ હવે ના કાકા મારે ઘેર નહીં આવું અલ્યા રિઝલ્ટ માં તો નપાસે થવાય પાસે થવાય એની ચિંતા ના કરવાની તું હેડ ઘેર ના કાકા મને તમારો આવતી સાલ ઓનાથી વધારે મહેનત કરજે મને
કાકા મને વિશ્વાસ નહીં આવતો, હું ઘેર ના આવું. ચમ એટલે વિશ્વાસ એટલે કેવી રીતના નહીં આવતો? તું પાસ નહીં થાય એનો? ના ના, હું ઘેર આવું ને તમે મને મારો તો. અલ્યા હાય હાય જલ્યા, એ તો કહું તો હું કે તને ફેર મહેનત કરજે, ફેર પાસ થાજે. અલ્યા એમાં વિશ્વાસની વાત ના આવે લે હેડ. ના કાકા, તમે સોગન ખો. અલ્યા સોગનની માસી હેડવાનું કઈ હું તને સાચું કહું નહીં મારું યાર. ના મને ઓભળ મારી વાત ઓભળ. પરીક્ષામાં કેવું છે, કોઈ પાસે થાય કોઈ નપાસ થાય. તું એકલો થયો તાર સ્કૂલમાંથી, બીજું કોઈ નપાસ થયું જ નહીં? પણ કાકા હું તો 4 વાર ફેલ થયો. અલ્યા કોઈ વાંધો નહીં, આપણે શેતી છે છેલ્લો કોઈ ના ને તો શેતી કરશો, એની ચિંતા છોડ. તું લે હેડ, ઘેર હેડવાનું કર. ના મને તમારા પર જરાય વિશ્વાસ નહીં આવતો. તમે તો ઘેર જઈને મારા ધોકે ધોકે મને મારો, ખબર? નહીં મારું લે. અલ્યા હું તને હવે જોડે રહીને મહેનત કરાવી બસ. ભણવાનું તો છે જ, કોઈ શેતીમાં તારે નહીં, હું કરીને એટલી ઘણી છે, તારે નહીં કરવી. અને હું તને એવું છે ને તો હેડ હવે પેલું શું કહેવાય, ટ્યુશન બંધ આવ્યું બસ, પણ તને પાસ કરાવી દે હેડ. પણ હું તો 4 વાર કાકા ફેલ થયો. અલ્યા એવું કોઈ ના, 5 વાર થવરાય લે, ના આવડે તો દે હેડ. હેડ હવે વધારે મોન મત માં લે, પકડ્યા ઠેલો. અલ્યા ના મારું, તું ખાલી હેડવાનું કર. અને હું શું કહું, ઓય બેઠક હોય તું પાસ થઈ જવાનો? હે નહીં થવાનો? ના આ તો હેડ માર હાથે ઘેર, હું તને પાસ કરાવીશ. હેડ આટલી વાતમાં આવી હોય બેસી જવાનું હોય, અને બીજા આગળ આવી બધી મોટી વાતો કરવાની હોય. હેડ મારા હાથે. અરે કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં. શું કીધું તને? હા બે શું હોય કન ગવત હોય. અરે જુઓ ભાઈ, દુનિયા ગમે તે વાતો કરે, સમાજ ગમે તે વાતો કરે, તારે કોઈની વાતો અભળવાની નહીં. તારે ખાલી મારા હું જોવાનું, હું બેઠો છું જોવા હોવા. તારે કોઈની ચિંતા કરવાની જરૂર. સારું હો, કઈ સારું. હું તાર માટે પાણી લાવ. તો કાકા ફૂલ મૂડમાં છે, બચી ગયા નકર તો તાળિયા તૂટી ગયા હોત. આપણે તો સુરવા દઈએ. મરવાનું નાટક કરે. તારે જો કઈ મરી જો મરવાનું, કુવામાં પડીને મરવાનું. તારે મારા હાથે મરવાનું. હે કાકા તમે તો છોકરી ગાલી હતી, તમે તો પણ તમે તો જ્યારે લાગે કાકા, કાકા લાગે, કાકા લાગે. તારે ચો મરવાનું તું? હે તમે તો છોકન આલી હતી તોય તમે તો માર માર કરે જો મને. કાલ આપણા ઘેર કોણ આવ્યું તું? કોણ આવ્યું તું? રોમશંક. હા, શું વાત લઈને આવ્યો તે ખબર ને તને? હે એનો લાલ મહિને 50,000 કમાય. સમજો ને વસ્તુ? હે અને તું શું કરીને આવ્યો? મારે ચો બાર મોઢું નહીં બતાવવાનું? હા હું કહું છું કાકા હું મરી જા, કાકા હું મરી જા. એ કાકા, કાકા હું કાકા હું મરી જાય, કાકા હું મરી જાય. તો નાખે તું, તો નાખે તું. મારી વાસા મને. અલ્યા પેલો વેલુ પેલા એ યોગલા કેમ મારી રહ્યો હે? એટલે હે એટલે ઓને તું રોજનું અલ્યા ઓને ઉપાધિ કરી લે. અલ્યા તો નવું ના આ ગમો મારું નાક કપાવી દે, મારું નાક કપાવી દે. હા મારી રો છો. અલ્યા એ હું કરી કો ખબર પડા કે પડી તને. અલ્યા ઓને ઓને ખોરાતો ના આજે શું કરી આપણે ના કાને બધું હળ ઓમ રે કપ અરે વને લાવ ગાડી જાકા ગોમો છો મોઢું બતાવા લાયક રાખો ને અલે એ ઓમ રે જાવ બતાલે શું કર્યું તારા બાપે? બોલા છોકરા મારે મને મારે. બોલા તું બોલા મારી ના તો શું કરી? છોકરો તારો નહીં કોઈ પારકાનો તે મંડ્યો હતો આવી રીતે. અને જો હેજે વેજે હું તારા છોકરાનું બૂમ ઓફળીને ઓય આવ્યો. તારા ઘેર આવવાનો કોઈ મને હવા જ નતો. કાલ મેં બોલાયો તો. અલે પણ આવતા નહીં આવતા મને 43 છે નહીં હોય એમ કે પહેલા તો તું તારા કારણે અમારા ઘરમાં જે હળજુ હોય વચ્ચે તારા કારણે હળજુ છે. એટલે શું મારા કારણે હળજ્યું? મેં શું કર્યું તાર ઘેર આઈ? રઘુબા પૂછો એને. એટલે પણ શાંતિ રાખો તો બે જણા એકબીજા ગળામાં જીભ ગાલો કે ના? પણ શું શાંતિ રાખે? એટલે તમે મારવાથી એકબીજાનું આ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. હે એટલે કોકની વાતો હમણાં તમે કે તને અમે છોડું હમણે. એટલે ઓના ઓય ઉભો રહે તું. એટલે છોકરા માં રઘુ ભલાઈનો જમાનો જ નહીં જોય. આપણા છોકરાને મારી નાખ્યો. આ તાપ કેવો પડ્યા જોતો ખરા. તું તો બાપ સકા કહાઈ. પણ આ શું કે છે એવો ફર શું કીધું મેં? તું શું કીધું? આવા ભલાઈનો જમાનો નહીં. એટલે તે ભલાઈ કરી મારે ઓફર
છોકરા કેમ માર્યો તે અલ્યા રિઝલ્ટ એનું ફેલ આવ્યું છે તે મરવા પડ્યો તો કુવે જો તો મરવા એટલે હવે અલે એ મને મરવા બંધ જવા- કરાવો કે રઘુબા એટલે ઉભો રે મરવા જવાનું કારણ હું કહું આ તું ઉભો રે હું પૂછું એને શું હતું લે બેટી બેટા શું હતું કે મારા છોકરા કે શું હતું તે ફેલ જો એટલે મને મારવા માંડ્યા એટલે નપાસ તો એમાં અરે રઘુભાઈ, હું વાત કરું હા આમાં વાત એવી તું શોધી રાખ હા બધાય બંધ થઈ જાય ને મારા આવી ગયો ને. રિઝલ્ટના એક દાડા મોર આ ભાઈ આયા મારા ઘેર બોલ ને, ઓપડો તો ખરા. એક મિનિટ આ આ હું આખી સ્ટોરી કહું હા. આ આયા મારા ઘેર યુવાના છોકરાને 50,000 ની નોકરી લાગી એટલે હવે આ છોકરું મારું ફેલ થયું આજે બરાબર હવે એને ડર ચી હતી ખબર હે? હા. કે રોમશુંભાનો છોકરો મહિને 50,000 કમા હાના ભાઈ થયા ફેલ ત્યાં હેડ્યા હતા કુવે મરવા આ તો જીગલાનું હારું થાજ્યું તે મને એને એક્ઝેક્ટ ટાઈમે જોણ કરી પડી અને હું પહોંચી ગયો કદાચ ઓયને હા ના કર્યું હોત તો એ રઘુબા પર એટલે મેં ઓયન એ માર્યા વીરુ આ તારો છોકરો હું કાલ તારા ઘેર આવ્યો અને મારા છોકરાને નોકરીનું કીધું ને આજે ફેલ થયું. એટલે મરવા હેડ્યો તો. એ છોકરા સાચું બોલજે લ્યા તું એટલે મરવા હેડ્યો તો એટલે તું તો છેલ્લા 3 વર્ષથી ફેલ થાય તાણા તને મરવાનું ના ઉજ્યું અને કોકને દોગોમી આલો હેડે નીકળ્યો તું શોધી રાખ એટલે આ હેજે વેજે અવળું નામ આલે મારું ઓફર એટલે તારે છોકરો એકલો જ નવાઈનો ફેલ થયો હોય? વાત સાચી છે કે દુનિયામાં ઘણા છોકરો ફેલ થાય એટલે એવું કોઈ નહીં મરવા રઘુબા જવા- ના મરવા જવાનું ના કોઈ ના વિચારતું ના નહીં. ના તારી બળી હતી કાલે હું આજ મારા ઘેર આવ્યો તારા એટલે મારા છોકરાના સમાચાર આલ્યા ને એટલે તમને સહન નહીં થયું આ તમારી ઈર્ષા બહાર દેખાય તમારા છોકરા ઉપર એવું અને બોલે. આ સાચી વાત છે રઘુબા અલા શાંતિ તો રાખ પણ તારે આ ઝઘડો ઠારવા આવ્યા છીએ કે ઊંડમાં વધારો કરવા એટલે ઝઘડો ઠારવા જાય તો આયા મારો પર હાથ ઉપાડે પણ ઓફા શાંતિ રાખ એટલે છોકરા તારે આ નપાસ થઈ એમાં તારે આ શું કરવાનું હતું લે મને હે? ડર લાગતો હતો કે મને મારશે તો તને ખબર નહીં પડતી કે તારે પરીક્ષામાં થોડું ધ્યાન આલવું પડે તું 3 વર્ષથી નપાસ થાય તારા બાપને ચોય બેહે ઉઠેવો તે રાખ્યો નહીં હે? રાજા. તો ભણવામાં થોડું બેટા ધ્યાન આલો અને મોબાઈલો ઓછા વાપરો તમે આ મોબાઈલો એ તમારી પથારી ફેરવી નાખી છે આખો દાડો તમે મોબાઈલ લઈને બેસી જાવ છો અને ભણવામાં ધ્યાન આલતા નહીં એટલે તમારું રિઝલ્ટ છેલ્લે શું આવે 0 આવે અને હવે આજ પછી તારે હે ને વાંચવા બેસજે અને આવલી વખતે તું પાસ થઈને બતાવજે તારા બાપને અને ઊંચું માથું રાખીને ફરી કે તારો બાપ અને તને ખબર નહીં પડતી આ તો ગમે એમ તો છોકરું કહેવાય ભણવામાં કાચું પોચું હોય 2 વખત જતો કર્યો બસ. કોઈ નથી કર્યું એટલે અને આ કાલની વાતનો એ એના મગજમાં ભરાઈ ગયું છે ને એટલે મરવા અલ્યા, જવા એના માંડ્યો. મગજમાં નહીં ભરાઈ ગયો રઘુબા ભાઈ, ઓના મગજમાં ભરાઈ ગયો અલ્યા 2 વખત ફેલ થયો તો મેં કોઈ કીધું નહીં એને અલ્યા ભાઈ તારો છોકરો 2-3 વખત ફેલ થયો પણ મરવા તો નતો જો ઘણાના આ છોકરા મારા છોકરાને નોકરી મળી એટલે એ મરવા હેડ્યો એટલે નહીં બાપને હારું લાગ્યું કે નહીં બેટાને હારું લાગ્યું કયો ચોથી સારું લાગે તે ઓછા દે. મોટા ઉપાડે છું કે આયા તા ગોન બોન લઈને બાંધવી દે આ જુઓ ઈર્ષા રઘુબા ઈર્ષા જુઓ તમે પણ તું એ હવે ગળામાં ચીપ ઘાલે તો તને ખબર નહીં પડતી કે તારો છોકરો એક આ ગામમાં નવાઈ કરી છે તારા છોકરાએ હા. કે મુંબઈમાં નોકરી લાગ્યો 50,000 નો પગારદાર એ તારા ઘર પૂરતો છે તે રઘુબા અને મને ગર્વ હતો મને આનંદ હતો કે મારા ગામનો છોકરો એક મુંબઈમાં જઈને 50,000 રૂપિયા કમાયતો છે ને વાત સાચી રઘુબા તમારી મને આનંદ થયો તો પણ ત્યાં મારા આનંદ ઉપર પોણી ફેવર્યું પણ રઘુબા મને એક વાતનો જવાબ આલો આજે આ વીરુનો છોકરો પાસ થયો હોત તો આરે ગામમાં પેડા લઈને ના નીકળ્યા હોત તમારા ઘર મોઢું મેઠું કરાવવા ના આયા હોત એટલે પણ પણ પાસ થાય એની તો ખુશી હોય કે ના તો હોય? મારા છોકરાને નોકરી મળી તો મને ખુશી ના હોય હું ગોળ ના ખવડાવું ગોમ તે વાળા ખુશી કરી પણ તે લોકોના દિલ બાળ્યા છે તે લોકોને ખુશી નહીં કરાઈ વાત સાચી છે હા એટલે તારા છોકરા તારે ધ્યાન રાખવું પડે કે પોતાનો છોકરો પાસ થઈ ગયો ને બીજાના છોકરા નબળા હોય ને તો એ નબળી નસ પકડવાય નહીં એ છોકરાને પ્રોત્સાહન લાય કે બેટા મારો છોકરો આજે પાસ થઈ અને 50,000 રૂપિયા કમાય છે ને તો બેટા એવો તુંએ બહાર જઈ અને ભણ અને તુંએ મારા છોકરાની જેમ તુંએ જ નોકરી ધંધો કર હા આવું શીખવાય લાય આટલી ઉંમર તમે શું કાઢી અમને પહેલા ખૂબ નેણા ટોણા માર્યા રઘુભા તોય અમે તો જતું કર્યું અને તમારી વાત ઉપરથી હું તો હાલ્યો અને કહું લ્યો છોકરો ફેલ થયો ભણવામાં ધ્યાન નહીં રાખતો જતો રહેજે મારા છોકરા કન બોમ્બે જા તને જો ગમે તે સેટ કરી લે બસ બીજું તો શું કહું? હા, આ વાત તાર રાખવાની હોય હવે છે ને બધા દુનિયામાં ઘણા છોકરા નપાસ થતા હોય ઓમાં હાથ પગ ભાજી જાય તો દવાખાનું કોને વેઠવાનું એ તો વાત સાચી છે અને છોકરાએ કોઈ આ ના કરી નાખ્યું હોત તો શું કરવાનું
તો દુઃખ તો આપણા ઘરમાં આવે ને. મને તાર ચિંતા એ જ હતી. અને તમે હવે મુદ્દાની વાત કરી આ. હવે છે ને આવું જો તમે એકબીજાના આપણી સમાજમાં કોઈના પગ ખેંચવાની વાતો ના કરો. કોઈ કૂવામાં પડ્યો તો એને કાઢવાની વાત કરો. એનો હાથ પકડી એને સમાજમાં બહાર લાવો, તો જ આપણા જીવનનું કલ્યાણ થશે. દાડો હવે છોકરાને મારતો બારતો નહીં, અને અમે જઈએ હવે, અને ધ્યાન રાખજે છોકરાનું હવે. ગહેડો હવે. એમ બેટા મારો જ કહેવા આવજે ઘેરો. સારું 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 આવજો તા હવે. અને હવે ઓજો તો મારો મારતા તમે- નહીં. નહીં મારું ભાઈ નહીં વાહ. મારું. આ તો ઘેર જઈને મારશી. નહીં મારું હેડ હવે સોનો મોનો. વાંચવા લખવાનું જોઈને આલો તો કોઈ ના મારે.